નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા સુદ બીજ સોમવાર, તારીખ 25/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:02. આજની ચંદ્ર રાશિ છે સિંહ. સવારે 8:28 સુધી સિંહ અને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં પ્રેમને જાળવી રાખજો. સંબંધોમાં પ્રેમ અને લાગણી જાળવી રાખશો તો જીવનમાં ઉત્તમ પરિણામો મળતા જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. સવારે 8:28 પછી જન્મેલા બાળકોની રાશિ કન્યા. અને આજના જન્મેલા બાળકો જીવનમાં ખરેખર પ્રેમ જાળવી રાખશે અને આ સ્વભાવથી એ લોકો સારી સફળતા મેળવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં આપણે મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે તો વધુ મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે. અને જેટલો વધુ પરિશ્રમ કરશો એટલું જ મોટું લક્ષ્ય આસાનીથી પ્રાપ્ત કરી શકશો. તો કંઈ મેળવવા માટે કંઈક તો આપવું જ પડે છે, કુદરતી નિયમ છે આ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, પેલો ટાઢિયો તાવ આવે ને ત્યારે શું કરવાનું? મરીને એકદમ બારીક વાટી નાખવાના, તુલસીનો રસ કાઢવાનો, એમાં મરીનું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી તાળીઓ તાવ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ગમ ખાવાનો. કોઈ વાતમાં ખોટું લાગ્યું, માફ કરી દો. કંઈ તકલીફ પડી, માફ કરી દો. જીવન જીવવા જેવું નથી લાગતું? ના, જીવવા જેવું છે. કારણ કે આજે જો આપણે ખાવું જ છે કંઈ તો આપણે ગમ ખાઈશું. ને જે માણસ ગમ ખાતા શીખી જાય ને એને જીવનમાં ક્યારેય તકલીફ નથી પડતી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સોમવારના દિવસે સારા વિચારોની સાથે દિવસની શરૂઆત કરવાની જરૂરિયાત દેખાય છે અને આ કરવામાં તમે સક્ષમ છો તો આજે કાર્યમાં, વેપારમાં, નોકરીમાં સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે મિત્રો કામ અટકે ને તો વડીલોની સલાહ લેજો, એ ઉપયોગી નીવડશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે ને આવક વધવાથી આપનું મન પ્રસન્નતાની સાથે આગળ વધી શકે. આજે અગત્યના કામોમાં ખૂબ સારી સફળતા મળશે. આજે ધીરજ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. મિત્રો, આજે એક સલાહ આપું ને તે ધ્યાનમાં રાખજો. બને એટલું ઓછું બોલજો, તમારા કામને બોલવા દેજો. ન બોલવામાં નવગુણવાળી વાત જો આપણે જીવનમાં જોડી લઈએ તો આપણે ઘણી બધી જગ્યાએ સારી સફળતા પ્રાપ્ત થાય છે. આજે ઘણા અઘરા નાણાકીય પ્રશ્ન જે છે તેનું નિરાકરણ તમે લાવી શકો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિને આજે સવારમાં કાર્યમાં અવરોધ આવતો દેખાય પણ બપોર પહેલાં જ આ ચિંતાઓનું નિવારણ પણ મળી જાય, એ નિવારી પણ શકશો. અને આજે બપોર પછીનો સમયમાં તમારા કામમાં તમારી પ્રતિભા બનાવવાનો, વધારવાનો એક મોકો મળશે, એવી તક મળશે અને એને પણ તમે સરસ રીતે સ્વીકારીને સંભાળીને આગળ વધશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક કાર્યોમાં સારી સફળતા મળતી દેખાય છે અને એમાં સારા પરિણામ તમે લઈ શકશો. આજે ધંધાકીય કામોમાં કોઈ નવો પ્રોજેક્ટ તમે હાથમાં લઈ શકો છો અને એને એક સારો ઓપ આપીને તમે આગળ વધી શકશો. આજે દેવ દર્શન કરીને દિવસની શરૂઆત કરજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને દિવસની શરૂઆત આજે માનસિક થાકથી થતી દેખાય છે પણ મિત્રો, આજે આર્થિક જોખમ સમજી વિચારીને કરજો. ખોટું જોખમ કરશો તો પૈસા ફસાય, નાણાકીય ગૂંચ ઊભી થાય. આજે થોડુંક ધ્યાન રાખજો. વડીલોની સલાહ લઈને ચાલશો તો બપોર પછી સફળતાનો સ્વાદ ચાખવા મળે અને સારા પરિણામ જીવનમાં જોડી શકાય. આજનો શુભ રંગ આછો પીળો.
આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધંધામાં સારા પરિણામ આવતા દેખાય છે. આર્થિક પાસાઓમાં સારી મોટી સફળતા જિંદગીમાં જોડી શકાય. આજે છે ને કોઈ કામ અટકે તો તમારા નજીકના સ્નેહી મિત્રો તમને કામમાં લાગશે, એ લોકો ઉપયોગી સાબિત થશે. આજે તુલા રાશિવાળા માટે કોઈ નવા સંબંધો રચાતા પણ દેખાય, જે સંબંધ આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. જૂની ઉઘરાણી આવતી દેખાય, કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય અને આ મિલન આપણા માટે આગળના સમયમાં ઉપયોગી સાબિત થાય. આજે છે ને જે લોકો વધારાની આવક ઊભી કરવાનો પ્રયત્ન કરશે એ લોકો સફળતા મેળવશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે ઘણા સમયથી ચાલતા કૌટુંબિક તણાવનો અંત લાવવાનો પ્રયત્ન કરશો તો એમાં સફળતા મેળવશો. આજે કોઈ નાનકડા પ્રવાસનું આયોજન કરી શકો છો અને એ પણ સપરિવાર. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે કરકસર કરવી જરૂરી છે. આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ને તો એ તાત્કાલિક લઈ નહીં લેતા, એમાં ઉતાવળ નહીં કરતા. વડીલોનો સાથ લેજો. તમારા મનને પણ શાંત કરીને શાંતિથી 2 વાર વિચારજો, પછી મહત્ત્વના નિર્ણય પર અમલ કરવો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે કૌટુંબિક સુમેળ સાધવા પર ધ્યાન આપવાનું છે. કુટુંબમાં આવતી નાની મોટી અડચણો વધી શકે છે અને એના કારણે તમારું માનસિક સંતુલન બગડી શકે છે. આજે તમારે જે ચિંતાના વાદળો છવાયેલા છે એને દૂર કરવા માટે કોશિશ કરવાની છે, તો એની પર ધ્યાન એકાગ્ર કરજો અને જે કામો પડતર રૂપે પડેલા છે એને પણ ધ્યાનમાં લઈને આગળ વધવું તમારા માટે જરૂરી છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ ખૂબ જ સંભાળવાનો છે. મિત્રો, પેલા પારકા કજિયા ઉછીના ન લેવાય ને એ વાતનું ધ્યાન રાખજો. આજે નાણાકીય વ્યય પણ વધતો દેખાય છે. જો આજે તમે આયોજન નથી કરતા તો તમારો નાણાકીય વ્યય વધે અને તમારે ઘણી બધી બાબતોમાં મુશ્કેલીમાં મુકાવવું પડે. તો મીન રાશિવાળાએ અત્યારે પોતાના સમયને ઓળખીને ચાલવાનું છે, નહીં તો મુશ્કેલીઓ વધશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.